મહત્વના સમાચારની વાત કરીએ જે મળી રહ્યા છે અમદાવાદથી ચાંદખેડામાં બાળકીઓના મોત મામલે તપાસ તેજ થઈ છે અને માતા પિતાના બ્લડમાં મળ્યું છે એલ્યુમિનિયમ ફોસ્ફેટનું પ્રમાણ. અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે. આ બાબતે જે કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે. હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે. તેમજ જે 1 તારીખે જે વિમલકુમાર છે એ ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના જે પણ CCTV ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવેલ છે. પરંતુ તેમના જે નિવેદન છે એના ઉપરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી. જેથી આ બાબતે તપાસ છે એ બંને એંગલ તરફથી કરવામાં આવે છે કે ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી. જેથી બંને એંગલ બાબતે હાલે તપાસ ચાલુ છે. તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલકુમાર છે, ભાવના છે, ગૌરીશંકરજી તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે, તેમજ તેના જે વેવાઈ છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે. અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે. તેમજ બંને એંગલથી હાલ તપાસમાં ચાલુ છે. એટલે FSLનો જે રિપોર્ટ આવશે ત્યારબાદ આપ સૌને જણાવવામાં આવશે કે કયા કારણોસર બાળકીનું મૃત્યુ થયું છે. તેમજ બાકીની તપાસ ચાલુ છે. આ ગામે વિમલનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ